ભરૂચની નર્મદા નદી પર વર્ષ 2017માં કેબલ બ્રિજના નિર્માણ બાદ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેવાતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હજીએ ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટરોની લક્ઝરીઓ અવરજવર કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલ કરાતા હોવાના આક્ષેપ સાથે આજરોજ સ્થાનિક ટ્રાન્સપોર્ટરના સંચાલકોએ મુલત ટોલ પ્લાઝા પર લક્ઝરી ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલ બૂથમાં જ લક્ઝરી ઊભી કરી દેવાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનના પગલે નેશનલ હાઈવે પર 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી, જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે, શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોને જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે.